નડિયાદ પેટલાદ રોડ ઉપર આવેલ વલેટવા ચોકડી પાસે ગતિરોધક બમ્પ મૂકવાની માગણી. મળતી માહિતી અનુસાર નડિયાદ પેટલાદ રોડ ઉપર આવેલ વલેટવા ચોકડીને થોડા સમય અગાઉ માર્ગ અને મકાન વિભાગ નડિયાદ દ્વારા વડતાલ પેટલાદ તેમજ ચાંગા રોડને લઈ પહોળો કરીને આરસીસી વાળો 4 લેનનો બનાવવામાં આવ્યો હતો. વધુમાં વલેટવાથી ચારુસેટ કોલેજ અને યાત્રાધામ વડતાલનું અંતર નજીકમાં હોય મોટા ભાગે કાયમી અપડાઉન કરતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓની લક્ઝરી બસો, ગાડીઓ, ટુ વ્હીલરો અને મુખ્ય હાઈવેના કારણે ટ્રાફિક વધુ પડતો હોય છે, જેના કારણે વાહન ચાલકો ઓવરસ્પીડમાં જતા હોય છે. પરંતુ તે ચોકડી ઉપર ચારે બાજુ ગતિરોધક બમ્પ ના હોવાના કારણે રોજબરોજ નાના મોટા અકસ્માતો થતા રહે છે. આ ચોકડી ઉપર અગાઉ નાનું સર્કલ પણ મૂકવામાં આવ્યું હતું, પરંતુ તેને દૂર કરવામાં આવ્યું હોય જેના કારણે ભારે વાહન ચાલકો ઓવરસ્પીડમાં જતા હોય છે. આ અંગે સ્થાનિકોની માગણી છે કે વહેલી તકે બમ્પ મૂકવામાં આવે જેથી અકસ્માતનો ભય ઓછો રહે. હવે જોવું રહ્યું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કેટલા સમયમાં ગતિરોધક બમ્પ બનાવવાનું કામ પૂર્ણ કરાય છે. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. જી, તમારું નામ શું અને પરિચય શું? મારું નામ ધનજીભાઈ ગુલાભાઈ રાઠોડ છે. ક્યાં રહો છો તમે? વલેટવા ચોકડી પર દુકાન છે આપણી. તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે વલેટવા ચોકડી બનાવી સારી બનાવી છે, અને પરંતુ એક જ વાત, ત્યાં જે ચોકડી બનાવી એની પાવેના જે બમ્પો નહીં, એ બમ્પની એક રજૂઆત કરી કે બમ્પ હોય તો આવર જવરવાળા જે સ્પીડ સાધનો ખરા એનો એક્સિડન્ટ ઓછો થાય. આ મારી એક રજૂઆત છે. અહીંયા રોજે રોજ અકસ્માતો થાય છે નાના મોટા? હા, નાના મોટા કોકને કોક તો અકસ્માત થાય છે જ છે. એનું કારણ કે એક કોરા બમ્પ નહીં. જો બમ્પ હોય તો સ્પીડ ઓછી હોય, બમ્પના લીધે કોઈ બી વાહનવાળો ધીરો પડે, આજુબાજુ જોવે, ફરી ક્રોસ કરે. આ માટેની આપણી એક રજૂઆત છે.